ઉત્તરકાશીના ધારાલીમાં થયેલા કુદરતી વિનાશ બાદ અત્યારે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે। 7 ટીમો રાત દિવસ કામગીરી કરી રહી છે। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને લગભગ 50થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાનું માનવામાં આવે છે, જેમાં 11 સૈનિકો પણ સામેલ છે। બચાવ ટીમોએ અત્યાર સુધીમાં 190 લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું છે। બચાવ કાર્યમાં 225થી વધુ સૈનિકો અને અન્ય ટીમોના જવાનો જોડાયેલા છે। તેઓ કાટમાળ હટાવવા અને રસ્તાઓ ફરીથી શરૂ કરવા માટે પણ કામગીરી કરી રહ્યા છે, પરંતુ હેલિકોપ્ટર અને અન્ય અદ્યતન સાધનોનો ઉપયોગ કરીને રાહત કાર્ય ચાલુ છે। ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા। જોકે ભટવારીમાં પડેલી તિરાડને સુધારવામાં મોટી સફળતા મળતા હવે જમીની માર્ગેથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને રાહતના સમાચાર એ છે કે હર્ષિલનું લશ્કરી હેલિપેડ સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયું છે, જ્યારે ભટવારી અને હર્ષિલમાં હેલિકોપ્ટર ઉતરાણ સાથે બચાવ કામગીરીમાં વેગ મળ્યો છે। શિનુક Mi-17 અને ALH હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય પર છે। આ દુર્ઘટનાને કારણે ધારાલી ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું, જેમાં અનેક ઇમારતો અને હોટલો કાટમાળ નીચે દબાઈ ગઈ છે। રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે।